જય માતાજી, હું છું આપનો હની વ્લોગ્સ અને મારી યુટ્યુબ ચેનલ હની વ્લોગ્સમાં આપનું સ્વાગત છે। તો વાગી ગયા છે 10:30 અને હજી હું ઉઠ્યો છું અને આજ મારે બહુ બધું કામ છે। આજે વાડીએ જવાનું છે અને મારા ફઈના ગામ મારા ફઈના છોકરાની ગાડી લેવા જવાનું છે। મારી પાસે ગાડી છે નહીં અને બધે હાલીને જવાનું બહુ તકલીફ પડે છે, ક્યાં જાતો નથી, ઘરે ને ઘરે રહું છું। ગાડી લઈ આવી પછી આપણે રખડીશું। ગાડી લે જો બધા કામ કરે છે ખેતરમાં, કેવા દેખાય છે? ઝૂમ નથી થતું ભાઈ, એટલે વાડીએ કામ કરે છે, હાથી હાકે છે, રતા હતા। તો ભાઈ મારે કહેવાનું કે અમારો બીજો વિડીયો છે અને જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો કે મારા વિડીયો કેવા લાગે છે અને જે ખામી હોય એ કોમેન્ટમાં કહેજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો બધાને ગમે છે કે નહીં। તો હવે આપણે નાહી લઈએ અને ફટાફટ તૈયાર થઈ જઈએ, પછી જવું છે વાડી અને પછી જઈ દેવગામ। હાલો અમે થઈ ગયા તૈયાર હવે અને જાય છે વાડીએ। એ તો ગાડી કાઢે છે, હું કાંક બોલું એને પેલા અંદર વહી જાવ। હવે જાય છે વાડીએ, ગાડી ઠેકી છે પતેડી ને ગાડી ભાઈથી ચાલુ થતી નથી, હાલતી નથી, શું વાંધો છે? અરે વાંધ પડી જાય છે। તો આ છે અમારા વાડીએ જવાનો રસ્તો અને દુકાને નાસ્તો લેશે રોંઢા હાટું, અમારી બેન છે ત્યાં એનું ભાત લઈને જવાનું। તો હાલો હવે જાય આપણે વાડીએ। અમારા ગામનો ટાંકો છે, આ બનવાનો ડામર પટ્ટી। હા હા, આમાં આગળ કામ ચાલુ છે હજી। અમારા ગામનો રોડ છે વાડી બને છે, ડામર છે, રોડ બને છે। રોડનું કામ ચાલુ છે અને મારી વાડી હવે અહીંયા આ દેખાય ને એ મારી વાડી છે। એક નંબર This is a bang. This is a buffalo. તો આપણે આવી ગયા છીએ વાડીએ। આ છે મારા કાકાની વાડી, જો આ છે વાડી। આ છે મારા કાકાની વાડીએ મકાન, જો કેવો મસ્તીના બનાવ્યા। આ છે હોલ, ગાડું પડ્યું છે અહીંયા, સનેડાના ટાયર પડ્યા છે, પછી હાથી પડ્યું છે, ઘણું પડ્યું છે। જો સનેડાની લારી છે અને આ એની બારી છે।
આ એની બારી છે, આ સન્નેડાની લારી છે. પછી આ છે રૂમમાં અંધારું છે. નાગ બાપા નહીં હોય ને, નાગ બાપા નહીં હોય ને, હે હોય શું છે ને? આ ઓસરી વાડીએ મકાન બનાવ્યો મસ્તીના કાસવાની સારા બનાવ્યો પણ ઘરે બની જાય બધું થઈ જાય પછી. તો આ દેખાય એની વાડી છે. અને અમારા હિતેશભાઈ એ તો ગયો છે જો આમ સનેડો હાંકવા. પીપર હતી પેલા કાઢી નાખી, થળિયું અહીંયા પડ્યું છે મોટું જબર. કેટલા દી પછી આવ્યો હું તો વાડીએ. પછી કૂવો પાણી તો ભરાઈ ગયું જો અંદર. તો કે રામ રામ ને સીતારામ. મને લાગે છે તડકો તો હવે ઘરે જવું છે. આમ એ તો હાથ પાડે છે તો હેલો જાવ આમ ખેતરમાં, પછી કોક દી કાંટો મારવા જાવ. મને એને કીધું નતું કે મારે હાઈન લગી રોકાવું છે વાડી. મને એમ કે એકાદ આંટો મારીને પછી વીઆઈશ. મને લાગે તડકો ભાઈ તડકો બહુ છે. કામ કરતા હોય છે એનું શું થતું હોય છે. આ ગાડીમાં જવાનું છે આપણે ઘરે. એ તો શું કરે છે? ટાયરમાં પંચર પડી ગયું, જવા નથી. વાંધો નહીં આવે ને, હાકી લઉં. તો આપણે પૂગી ગયા ગામમાં. હવે જવું છે ઘરે ભાઈ. તડકો લેગો, ગરમી એટલી થઈ ગઈ. ગાડી હું આપતો એટલે વર્તા ખેલે એક સીન નથી લેવાનો. અમારા વિઠ્ઠલાતા હતા એનીથી ડબલ સવારીમાં ગાડી હાલે નહીં. ગાડી હાંકતા હોય તો એને થતું હોય એમાંય પાછી વયસમાં જોઈતી એમ એક રેતી પાથરેલી છે કે કાંકરી પાથરેલી છે, એટલે મારાથી નહીં ગાડી હરખી નથી હાલતી. હું પૂગી ગયો મારા ઘરે. હવે જોઈ લો અમારું ઘર.
હાલો હવે ઘરે. હવે નિંદર પૂરી કરી લીધી છે અને 4 વાગ્યાનું કીધું હતું હિતાને ગાડી લેવા જવું, પણ હજી તો વાડીએથી આવ્યો નથી, એટલે 4 ને બદલે 5 વાગી ગયા છે. હવે ગાડી લેવા જવાનો વિડીયો આપણે બીજો બનાવીશું. તો આ વિડીયો અહીંયા પૂરો કરવી. જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.